કરીશ, તમારા સારા માટે કરીશ, તમારા આત્માના कल्याण માટે કરીશ। ये विश्वास प्रभु में जब जागृत होता है, आज तो बात श्रीनाथ जी के छे, नेत्र झुकावीने भक्तने कही रह्या छे, तारा मन ने तारा हृदय ने मारा चरणोना अंदर समर्पित कर। हे मारा भक्त, एक वार मारा साथेनो ब्रह्म संबंध हशे, एक वार हूँ तने अपनावी लईश, पछी हूँ तने छोड़वानो नथी, हूँ तने मारा धाम सुधी लई जईश। तारा जीवनना अंदर दुख आवशे, कष्ट आवशे, कसोटी आवशे, उतार चढ़ाव आवशे, अरे अनेक प्रकारनी समस्याओ आवशे। आ बधा ज विघ्नो हूँ ज तारा जीवनमां लावीश, कारण के आ बधा विघ्नो पाछळ मारू कंईक रहस्य छे, कंईक उद्देश्य छे, कंईक तात्पर्य छे। घणीवार भगवान आ जन्मना अंदर कष्ट आपीने आपणने समझावे छे सत्य संसारनुं के यही संसार है। घणीवार आपणा ज पोताना लोको आपणा साथे विश्वासघात करता होय त्यारे भगवान आपणने समझावे छे यही संसार का सत्य है। घणीवार आपणने रोगस्त करीने भगवान आपणने समझावे छे आज संसारनुं सत्य छे के तने आ शरीर मळे छे अने तारे रोगी थवुं पड़े छे, मारी भक्ति तारा जीवननो उद्धार करे छे। आ रियालिटीने समजाववा माटे घणीवार भगवान ए दुख आपे छे, लौकिकमां उपद्रव ऊभुं करे छे लौकिकमां, पण एमां कंईक भगवान आपणने समजावीने जता होय छे। बहु ज कष्ट जेने मळतुं होय भक्ति कर्या पछी पण तो समजवा छेल्लुं जन्म छे, कारण के जन्म जन्मना कष्टो भगवान आ जन्मना अंदर ज भोगवावी देता होय छे। भगवान के छे हमणां तने कष्ट मळी रह्युं छे पण ए मारा जीव आ तारुं छेल्लुं जन्म छे, हुं तने मारुं धाम आपवा माटे आव्यो छुं, तू धैर्य राखजे, मारा पर विश्वास राखजे। लाइफ इज अ क्रिकेट, डोंट लूज योर विकेट। लाइफ इज अ क्रिकेट, डोंट लूज योर विकेट। ट्राई टू मेक अ सेंचुरी, don't lose your boundary. Even if you get run out, don't make your mood out, because God is the third umpire. He will save you for sure. परमात्माનો ઉપરનો વિશ્વાસ કદી છોડતા નહીં। તો ભગવાન નેત્ર ઝુકાવીને ધામને આમ બોલાવતા બોલાવતા કે છે, હે જીવ તું મારા ધામનો અધિકારી છે। એ શ્રીનાથજી બાબા જે સાક્ષાત ભક્તિ પ્રદાન કરવા માટે પધાર્યા છે, એ શ્રીનાથજીની નિષ્કામ ભક્તિ કરવાની છે। આપણે બધા નાથદ્વારા તો ઘણી વાર ગયા, ઘણી બધી વાર દર્શન કર્યા, અને નાથદ્વારા જ્યારે દર્શન કરવા જઈએ, જો ભગવાનના સ્વરૂપનું જ્યારે જ્ઞાન ક્યારે થાય, જ્યારે સત્સંગ થાય। સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતિ, ગુણેષુ જ્ઞાતેષુ કીર્તનમ ભવતિ, લીલાયામ જ્ઞાતાયામ સ્મરણમ ભવતિ। ભગવાનનું સ્વરૂપ ક્યારે જણાય? જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરીએ। તમે કોઈ પણ વ્યક્તિને પહેલી વાર મળો ત્યારે શું દેખાય? એનું સ્વરૂપ દેખાય। કેવો દેખાય છે? કાળો છે, ગોરો છે, લાંબો છે, ટૂંકો છે, જાડો છે, પાતળો છે, કેવો છે? પહેલા સ્વરૂપ પરિચય થાય। પણ એ સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે એના ગુણોથી તમે પરિચિત થાવ। શું કરે છે, શું ધંધો કરે છે, જોબ કરે છે, બિઝનેસ કરે છે, એના અંદર કઈ કઈ આવડતો છે, એનો સ્વભાવ કેવો છે। ગુણ અને સ્વભાવ જો તમને એના ખબર હશે ને તો સ્વરૂપની મહત્તા સમજાશે। એમને ખાલી કોઈને જોઈ લીધું હશે તો એના સ્વરૂપની મહત્તા નહીં સમજાય, જો ગુણ અને સ્વભાવ નહીં ખબર હોય। આપણે ભગવાન શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરીએ છીએ, પણ જો ગુણ, સ્વભાવ, લીલા અને શ્રીનાથજીના દિવ્ય ચરિત્રો જો હૃદયમાં વસેલા નહીં હોય ને તો સ્વરૂપનું મહત્વ નહીં ખબર પડે। અને જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિનું ઇમ્પોર્ટન્સ ખબર પડતી નથી ત્યાં સુધી શ્રદ્ધા જાગૃત થતી નથી। ભગવાનના સત્સંગથી ભગવાન માટે શ્રદ્ધા વધે, અને એ શ્રદ્ધાના માધ્યમથી જ્યારે એ ભાવને ભરિત થઈને આપણે શ્રીનાથજીના દર્શન કરીએ ત્યારે તમે જોજો એ લીલાના ચરિત્રો જ્યારે હૃદયમાં હશે ને ત્યારે દર્શન કરવાની પણ મજા આવશે। અત્યારે તો આપણે બધા દર્શન કરવા જઈએ, અને શ્રીનાથજીના જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે કંઈ કરવાની જરૂર ખરી? તમારે કંઈ પુરુષાર્થ કરવાનો ના, દ્વાર પર જ ઊભા રહેવાનું, લોકો જ તમને આગળ લઈ જાય। કેટલી સરસ વ્યવસ્થા છે, તમારે કંઈ કરવાની જરૂર જ નહીં। ધક્કા મુક્કી કોણીઓ મારતા મારતા મારતા
એ લોકો જ તમને ધીરે ધીરે આગળ લઈ જાય. અને જ્યારે લોકો તમને આગળ લઈ જાય, કેટલી સરસ વ્યવસ્થા આપવામાં આવે છે કે લોકો તમને આગળ સુધી લઈ આવે ધક્કા મારતા મારતા. પછી શ્રીનાથજી બાવા પેલો ઝાપટીઓ એ પાછો જોર જોરથી મારે, જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. અને એક ધક્કે અંદર અને બીજે ધક્કે જ્યારે બહાર નીકળી જઈએ અને ધક્કા ખાતા ખાતા બહાર નીકળીએ ત્યારે કોઈ વ્યક્તિ આપણને પૂછે, દર્શન કેવા થયા? બહુ ધક્કા બહુ ધક્કા બહુ. શ્રીનાથજીએ કયા વસ્ત્ર પહેર્યા? મારા વસ્ત્રના ઠેકાણા નથી, બહુ ધક્કા બહુ ધક્કા બહુ ધક્કા. શ્રીનાથજીએ શિંગાર કેવા ધારણ કર્યા? અરે મારા શિંગારના અતાપતા નથી, બહુ ધક્કા બહુ ધક્કા બહુ ધક્કા. એ શ્રીનાથજીના દર્શન કર્યા પછી એ દર્શન કરીને બહાર નીકળીને ધક્કો જ દેખાતો હોય, શ્રીનાથજી નથી દેખાતા. અને ઘણી વાર આપણે પાછા કોઈક વાર દર્શન કરવા ગયા ભીડ ના હોય ને તો ઘેર આવીને કહીએ, આ વખતે ભીડ જરાય નથી. એ ઘરે આવીને ભીડ ભીડ જ કરતો હોય, એ ભીડને જ લક્ષ્યમાં રાખીને જતો હોય. બહુ ભીડ હોય તો બહુ ભીડ છે, ઓછી ભીડ હોય તો ભીડ જ નથી. એ શ્રીનાથજીને યાદ નથી કરતો, ધક્કાને ભીડને યાદ કરતો. શ્રીનાથજીના દર્શન કર્યા પછી પણ આપણે ધક્કાઓને યાદ કરીએ છીએ. શ્રીનાથજી બાબા સમજાવે છે, ભાઈ આ સંસારના ધક્કાઓના અંદર, સંસારના સુખ દુઃખના અંદર, સંસારના સંઘર્ષના અંદર આ ધક્કો એ સંઘર્ષનું પ્રતીક છે. આ ધક્કો એ સંસારની અશાંતિનું પ્રતીક છે કે આપણે સંસારના અંદર પણ આ જ રીતે ધક્કા ખાઈએ છીએ, કભી ઇધર કભી ઉધર. કોઈક વાર મોહમાં પડીએ, માયામાં પડીએ, આકર્ષણમાં પડીએ. અને આ ધક્કાઓના વચ્ચે આપણે આપણી રાહ ભૂલી ગયા છે. શ્રીનાથજી કહે છે, હવે તું ચોક્કસ રાહ પર આવ્યો છે. હવે શ્રીનાથજી ભક્તને કહે છે, તારા મનને મારા ચરણારવિંદમાં સોંપ, હું તને ક્યારે પણ છોડીશ નહીં. હું તને ધામ સુધી લઈ જવા માટે આવ્યો છું, તને આ બીજી વાર ધક્કા આપવા માટે નહીં. અત્યારે ધક્કા ખા, અત્યારે હેરાન થા, પણ તને બીજી વાર આ હેરાનગતિ ન થાય તે માટે મારું પ્રાગટ્ય થયું છે. તને આ સંસારના ધક્કામાંથી મુક્ત કરવા માટે હું પ્રગટ થયો છું. અને આ દુનિયાના અંદર જ્યારે શ્રદ્ધા ઊભી થાય ને પછી ધક્કાએ આકરા નથી લાગતા, જો પ્રેમ હોય તો. પ્રેમથી તમે કોઈક તમારા પ્રેમીને આમ બે લપડે મારી દો ને તો એ ગુસ્સો ના આવે, પણ અહંકારથી આમ બે મારો તો સામે બે આવે. પણ પ્રેમથી આમ મારો તો સામે ગુસ્સો આવે, કારણ કે પ્રેમ છે ને. અને પ્રેમના અંદર બધી જ વસ્તુ વાલું લાગે. એકવાર શ્રીનાથજીમાં પ્રેમ જાગૃત થશે પછી જો દર્શનના અંદર કેટલાય ધક્કા આવશે, તમારું ધ્યાન ધક્કામાં નહીં જાય, તમારું ધ્યાન દર્શનમાં જશે. શ્રીનાથ ચરિતામૃત કથાને શ્રવણ કરીને, શ્રીનાથજીની દિવ્ય લીલાઓને હૃદયના અંદર ધારણ કરીને જ્યારે તમે શ્રીનાથજી નાથદ્વારાના દર્શન કરવા જશો અને ધક્કા વાગશે, એ વખતે બહાર નીકળીને તમને ધક્કો નહીં દેખાય, પણ હૃદયની ધડકન ધડકનમાં શ્રીનાથજીનું નામ ગૂંજતું હશે. કારણ કે શ્રીનાથજીના ચરિત્રો એ હૃદયમાં આરૂઢ થઈ ગયા છે. તબ ધક્કે નહીં દિखेंगे, तब धड़कन धड़कन वो श्रीनाथ जी के गुणगान के अंदर गुंजित हो उठेगी. स्वरूपे ज्ञाते श्रवणम भवति. ભગવાનના ચરિત્રોનું જ્યારે શ્રવણ કરશું ત્યારે જ ભગવાનનું સ્વરૂપ એ ખબર પડશે કે ભગવાન કેવા છે. તો ભગવાન કેવા છે? અત્યારે તમને હું પ્રશ્ન કરું, કૃષ્ણ ભગવાન કેવા? એટલે તમે કહેશો કે અમારા ઘરે જે કૃષ્ણ ભગવાનની પેઇન્ટિંગ છે, જે ચિત્રકારે ચિત્ર બનાવ્યું છે કૃષ્ણ એવા. તો પછી ત્યાં વિષય એવો આવે કે જેને પેઇન્ટિંગ બનાવી એને કૃષ્ણને જોયા. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનનું એવું કયું રૂપ હતું કે જે રૂપને જોઈને ગોપીઓ એમાં આસક્ત બની ગઈ, ખોવાઈ ગઈ, ખેંચાઈ ગઈ અને ભગવાન કૃષ્ણના शरणागत થઈ ગઈ. ऐसा कौन सा भगवान कृष्ण का रूप था? अरे ऐसी कौन सी आंखें थी, ऐसे कौन से घुंघराले बाल थे, ऐसा कौन सा भगवान का अभूतपूर्व दैदीप्यमान तेजोमय स्वरूप था जो स्वरूप को देखने मात्र से गोपियों का हृदय और मन कृष्ण के रंग में रंग गया. એ કયું સ્વરૂપ હતું ભગવાનનું? એ કયું રૂપ હતું? એ રૂપ કોઈ કે જોયું? આજના જમાનામાં કોઈ એવો દાવો કરી શકે મેં 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનનું ઓરિજિનલ રૂપ જોયું ને ઓરિજિનલ ચિત્ર જોયું? એ જમાનાના અંદર કૃષ્ણ ભગવાનના સામે બેસીને કોઈ ચિત્રકારે કોઈ પેઇન્ટિંગ બનાવી હોય એવા કોઈ વિષય આવતા નથી. તો આપણને થાય કે કૃષ્ણ ભગવાન કેવા લાગતા હશે? ત્યારે કૃષ્ણ પોતે જ એનો ઉત્તર આપે છે. આજથી 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન કૃષ્ણ યશોદાજી નંદરાયજીના ત્યાં પ્રગટ થયા, પોતાની સુંદર લીલાઓથી વ્રજને સુગંધિત કરવા લાગ્યા, એ વખતે જ્યારે ગોવર્ધન લીલા થઈ
અને ગોવર્ધન લીલા વખતે ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા, ત્યારે આખા વ્રજને ભગવાને સનાથ કર્યું. ગોવર્ધન લીલા પછી થોડો સમય જ્યારે વ્યતીત થયો અને ભગવાનનો વ્રજ છોડવાનો વખત જ્યારે પાસે આવ્યો, અક્રૂરજી આવ્યા. એના આસપાસનો આ પ્રસંગ ગર્ગ સંહિતામાં એનો ઉલ્લેખ છે કે યશોદાજી નંદરાયજીએ ભગવાન કૃષ્ણને વિનંતી પૂર્વક કીધું, हे प्रभु, आप व्रज छोड़ के पधार जाओगे, हम आपके बिना कैसे रहेंगे? अरे कुछ ऐसा करके जाओ कि आपका सानिध्य और सामीप्य सदैव हमें प्राप्त हो. ત્યારે કૃષ્ણ ભગવાને યશોદાજીને પૂછ્યું, मैया तुम्हें मेरा कौन सा स्वरूप सबसे ज्यादा पसंद है? ત્યારે યશોદાજી કહેવા लाग्या, लाला तूने जो गोवर्धन को धारण किया था, वो तेरी जो अदा थी, वो तेरा जो स्वरूप था, अरे क्या सुंदर झुकी हुई आंखें थी, हस्त ऊंचा था, क्या सुंदर तेरा श्रेयंग था, वो स्वरूप हमारे दिल को भा गया है, वो हमारे दिल में बस गया है. ત્યારે ભગવાન કૃષ્ણે યશોદાજીની ઈચ્છાને શિરોધાન્ય કરીને એ જ વખતે પોતાના અંદરથી પોતાનું એવું આબેહૂબ સ્વરૂપને પ્રગટ કર્યું. પોતાનું જ આબેહૂબ સ્વરૂપને પ્રગટ કરીને यशोदा जी ने पधराई आप्યું ने કીધું, मैया ये मेरा ही रूप है, ये मेरा ही स्वरूप है, इसमें और मुझ में कोई अंतर नहीं. ત્યારે યશોદાજી બોલવા લાગી, અરે લાલા, આ તો તારું જ રૂપ છે, તારું સ્વરૂપ છે, એ જ આંખો છે, એ જ નાક છે, એ જ હાથ છે, એ જ ચરણ છે, આનામાં ને તારામાં કોઈ ફરક નથી. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું, मैया ये मेरा ही रूप है, ये मेरा ही स्वरूप है, आप इस स्वरूप की सेवा करना, इस स्वरूप की भक्ति करना, आपको मेरी ही अनुभूति होगी, मुझ में और इसमें કોઈ અંતર નહીં. આટલું કહીને કૃષ્ણ ભગવાન પધારી ગયા. યશોદાજી નંદરાયજી એ સ્વરૂપની નંદાલયના અંદર ખૂબ ભાવથી સેવા કરતા, પ્રેમથી સેવા કરતા. સમય વ્યતીત થયો, યશોદાજી નંદરાયજીનું જીવનકાલ સમાપ્ત થયું. એ જ્યારે ભગવાનની નિત્ય લીલામાં પધાર્યા ત્યારે એ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એ ગિરિરાજજીમાં અંતર ધ્યાન થઈ ગયું અને 500-550 વર્ષ પહેલા એ જ ગિરિરાજજીમાંથી એ જ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ પ્રગટ થયું અને આજે એ શ્રીનાથજી બાવા એ નાથદ્વારામાં બિરાજમાન છે, જેને 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યું છે, જે પોતાનું જ રૂપ છે, સાક્ષાત પોતે જ એ કૃષ્ણ રૂપે પરિણિત થયા છે. એ જ કૃષ્ણ ભગવાન સાક્ષાત શ્રીનાથજી રૂપે નાથદ્વારામાં બિરાજે છે. તો પ્રશ્ન થાય, કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલા કેવા લાગતા હતા? તો નાથદ્વારાના જે શ્રીનાથજી છે એ જ કૃષ્ણ ભગવાનનું આબેહૂબ रूप છે. वही आंखें हैं, वही चरणारविंद है, वही हस्त है, वही भगवान के नेत्र हैं. तो कृष्ण वो श्रीनाथ जी जैसे लगते हैं, क्योंकि श्रीनाथ जी ही कृष्ण है और कृष्ण ही श्रीनाथ जी है. रिटर्न ऑफ कृष्ण એ શ્રીનાથજી બાવા ભગવાન કૃષ્ણ ને શ્રીનાથજીમાં કોઈ અંતર નથી, કોઈ ફરક નથી. શ્રી ગોવર્ધનનાથજી એ જ શ્રીનાથજી. આ તો શું શોર્ટ ફોર્મનો જમાનો છે ને ભાઈ. શ્રી ગોવર્ધનનાથજી એટલું લાંબુ બોલવાનું કોઈને ફાવતું નથી. આગળનો શ્રી લીધો, ગોવર્ધન ખાઈ ગયા, પાછળનું નાથ લીધું, શ્રીનાથજી. એ લાંબુ પડે છે એટલે આગળનું શ્રી લીધું, નાથ ખાઈ ગયા, શ્રીજી. એ લાંબુ પડે, શ્રી. એ લાંબુ પડે, ઈ. એટલે તમારા નાથને તમે શું કહો? અમારા ઈ. શોર્ટ ફોર્મ નો જમાનો છે ભાઈ. શ્રી ગોવર્ધનનાથજી એ શ્રીનાથજી છે અને એ શ્રીનાથજી બાબા નાથદ્વારામાં બિરાજે છે. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને વ્રજના અંદર પ્રગટ થઈને વિભિન્ન પ્રકારની લીલાઓ કરી. એ જ કૃષ્ણ ભગવાન શ્રીનાથજીના રૂપમાં પ્રગટ થઈને વ્રજના અંદર એવી જ સુંદર સુંદર લીલાઓ કરી. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાનની લીલાને આપણે શ્રીમદ ભાગવતના અંદર કથાનું શ્રવણ કરીએ છીએ અને 500 વર્ષ પહેલા શ્રીનાથજી બાબા જે કૃષ્ણ રૂપે પ્રગટ થયા એમની કથા આપણે શ્રીનાથ ચરિતામૃત કથાના અંદર સાંભળીએ છીએ. તો પેલા 5000 વર્ષ પહેલા કૃષ્ણની કથા થઈ અને આ 500 વર્ષ પહેલા કૃષ્ણની કથા થઈ. આ બંને કૃષ્ણની જ કથાઓ છે. તો એ શ્રીનાથજી બાવાના એ દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવા માટે
જ્યારે આપણે એકત્ર બન્યા છે, એ શ્રીનાથજીની ઈચ્છા અને કૃપા વગર એ સુંદર અવસર ક્યારે પણ કોઈને પ્રાપ્ત થતો નથી. તો આ શ્રીનાથજીના દરબારમાં તમે વલ્લભ સોશિયલ ગ્રુપના આમંત્રણથી તો આવ્યા જ છો, પણ એમના આમંત્રણ કરતાં પણ સૌથી મોટું નિમંત્રણ એ અમારા શ્રીનાથજી બાવાનું તમારા સુધી પહોંચ્યું છે. અને શ્રીનાથજીની ઈચ્છાથી જ તમે અહીંયા એકત્ર બન્યા છો. એમના દિવ્ય ચરિત્રોને શ્રવણ કરવા માટે આપણે ભેગા થયા છે. એ શ્રીનાથજી બાબા ક્યાંથી પ્રગટ થયા? ગિરિરાજજીમાંથી. તો ગિરિરાજજી ક્યાંથી પ્રગટ થયા? શ્રીનાથજીમાંથી. ભાઈ છેલ્લું મૂળ તો ભગવાન જ છે ને બધાનું. તમે કોઈને પૂછો તમારા ફાધર, 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 છેલ્લો છેડો ક્યાં અડે? ભગવાન. सबका निमित्त उपादान कारण भगवान स्वयं है. भगवान श्रीनाथजी एक गिरिराजजी માંથી પ્રગટ થયા. તો ગિરિરાજજી ક્યાંથી પ્રગટ થયા? ભગવાન માંથી પ્રગટ થયા. આ એક જ રૂપ છે ને, દેખાય છે અલગ. કાળ પહેલાનો પ્રસંગ, જ્યારે રાધા કૃષ્ણ ના હૃદયમાંથી ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય થયું. સૌથી પહેલા કૃષ્ણ ભગવાન એકલા હતા, આદિનારાયણ ભગવાન એકલા હતા. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, પણ તે પહેલા ભગવાનના મનમાં ઈચ્છા થઈ કે મારે જો આ લીલા કરવી હોય તો મારે એક સંગાથ જોઈએ, સાથ જોઈએ, એક પાર્ટનર જોઈએ. તમારા જીવનના અંદર પણ તમારા સંસારને આગળ ધપાવવા માટે એક પાર્ટનર જોઈએ, એક સાથી જોઈએ. તમારા ભગવાનને થયું કે મારું સાથી કોણ? અને મારું સાથી કોણ બની શકે જે મારા જેટલું સ્ટ્રોંગ ને પાવરફુલ હોય, મારા જેટલું જ શક્તિશાળી હોય, મારાથી એક પોઈન્ટ પણ ઓછું ના હોય. વેદોએ કીધું સ એકાકી ન રમતે દ્વિતીયમૈચ્છત. ભગવાન એકલા એકલા રમણ ન થાય, બીજું તત્વ પ્રગટ કરો તમારા જેવું. ત્યારે ભગવાનના મનમાં થયું મિશ્રી જાણતી નથી કે એના અંદર કેટલી મીઠાશ છે, પણ મિશ્રીને જે ખાય એને ખબર પડે મિશ્રી કેટલી મીઠી છે. તો ભગવાનને થયું ચાલો મારી મીઠાશને હું પ્રગટ કરું, ચાલો મારા અંદરની એ સુંદર સ્વાદને હું પ્રગટ કરું. ભગવાને આંખ બંધ કર્યું અને આંખ બંધ કરીને ભગવાન એ ચિંતન મગ્ન બન્યા અને પોતાનું ચિંતન કર્યું, પોતાનું સ્ત્રી સ્વરૂપનું ચિંતન કર્યું. અને બંધ આંખના અંદર ચિંતનના અંદર એવા મગ્ન બન્યા કે ભગવાનના રોમ રોમ એ રોમાંચિત થવા લાગ્યા. અને ભગવાનમાંથી જ ભગવાનનું સ્ત્રી સ્વરૂપ પ્રગટ થયું, શ્રી રાધિકાજીનું પ્રાગટ્ય થયું. અને જ્યાં શ્રી રાધિકાજીનું પ્રાગટ્ય થયું, ભગવાન એમના દર્શન કરતા કરતા હૃદયમાંથી બોલવા લાગ્યા રાધે 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 રાધે. જગતનો આધાર કૃષ્ણ, પણ કૃષ્ણનો પણ જે આધાર એ રાધા. અવિરત બહેતી પ્રભુ પ્રેમ કી ધારા, ઉસી કા નામ હૈ રાધા. ધારા એટલે જે ઉપરથી નીચે પડે અને નીચે પડીને પોતાના ઉદ્ગમ સ્થાનથી જે દૂર જાય એને ધારા કહેવાય. અને એ ધારા જ્યારે પલટાય ત્યારે રાધા બને. આપણે બધા પણ ઉપરથી નીચે પડ્યા ધારા પ્રવાહમાં, અને ભગવાનમાંથી ઉપરથી નીચે પડીને ભગવાનથી દૂર જતા. જ્યારે એ ધારા ભગવાનથી દૂર જાય, ધારા પ્રવાહના અંદર, લૌકિક પ્રવાહના અંદર, જ્યારે સત્સંગ રૂપી રાધા, ભક્તિ રૂપી રાધા, એ ધારા પલટાય ત્યારે રાધા બને. અને એ રાધા તત્વ જ્યારે જાગૃત થાય ત્યારે આરાધના થાય, અને આરાધના થાય ત્યારે જ ગોવિંદની પ્રાપ્તિ થાય. એટલે આરાધના શબ્દમાં રાધા છે અને અપરાધ શબ્દમાં રાધા છે. અપગતા રાધા યસ્માત્સ. જેના જીવનમાંથી રાધા નીકળી જાય એ અપરાધી, અને જેના જીવનમાં રાધા હોય એ જ આરાધના કરી શકે. તો આરાધનામાં પણ રાધા શબ્દ છે અને અપરાધમાં પણ રાધા શબ્દ છે. જગતનો આધાર કૃષ્ણ, કૃષ્ણનો આધાર શ્રી રાધા. એટલે તમે આધાર આધાર બોલશો ને તો એ રાધા રાધા નીકળશે, અને ધારા ધારા બોલશો તો એ રાધા રાધા નીકળશે. ધારા 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 હરા ધારા ધારા ધા રાધા રાધા ધારા ધારા આધા રાધા આધા રાધા આધા રાધા ધારા ધારા રાધા રાધા ધારા ધારા ધારા
राधा राधा धारा आधा राधा आधारा राधा धारा आधा राधा 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 आधा राधा धारा धारा राधा राधा आधा राधा धारा धा आधा राधा धारा धारा राधा धारा राधा धारा राधा धारा राधा धारा राधा धारा राधा धारा 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 राधा राधा धारा धारा राधा राधा धारा 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 राधा आधा राधा आधा राधा आधा राधा 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 धारा धारा राधा राधा आधा राधा धारा राधा धारा राधा राधा धारा धारा राधा राधा धारा आधा राधा धारा धारा राधा धारा राधा राधा धारा 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 राधा राधा धारा 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 आधा राधा धारा धारा आधा राधा धारा राधा राधा धारा धारा राधा राधा धारा धारा राधा धारा राधा 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 धारा राधा राधा धारा 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 राधा राधा धारा 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 राधा 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 धारा 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 राधा 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 धारा